સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચારની મિત્રો ગુજરાતમાં 35,000 દેશના 12.5 લાખ કેમિસ્ટોની 20 તારીખે મિત્રો હડતાલ કરવામાં આવશે, જ્યારે ગેરકાયદેસર ઈ ફાર્મસી અને મોટી કંપનીઓ દ્વારા ઓનલાઈન ફાર્મસી અને માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટના મુદ્દાઓના વિરોધમાં હડતાલ. બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન ઉપર પૂર્ણ વિરામ, જ્યારે રાજ્યપાલે ટીએમસી કેબિનેટ બરખાસ્ત કરી. તમિલનાડુના રાજકારણમાં હાલમાં મિત્રો જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, જ્યારે સમર્થકોના હોબાળો અને મિત્રો રાજ્યપાલ બીજેપી ઉપર કર્યો આક્ષેપ. હવેથી મિત્રો આખા દેશમાં ચાલશે માત્ર એક જ પાસવર્ડ, જ્યારે TRAI લાવી રહ્યું છે હાઈટેક સિસ્ટમ અને મિત્રો પબ્લિક વાઈફાઈ ટેન્શનનો અંત આવશે, અને જ્યારે મિત્રો વાઈફાઈના યુઝર્સને મળશે મોટી રાહત. ત્યારબાદ મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળ્યો, જ્યારે 16 સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11,000થી વધુ દર્દીઓ નોંધાયા. ત્યારબાદ મિત્રો કારમી હાર બાદ કોંગ્રેસમાં સ્ટીનના નામે સફાઈ અભિયાન શરૂ, જ્યારે ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો કાર્યકરોને સસ્પેન્ડ કર્યા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચાંદીમાં મિત્રો તેજીનો ચમકારો જોવા મળ્યો, જ્યારે 3 દિવસમાં 13,000 રૂપિયા જેટલી મોંઘી થઈ, અને સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખને પાર પહોંચી ગયું. SBI ગ્રાહકો માટે હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે મિત્રો 25 અને 26 તારીખના રોજ બેંક હડતાલ અને 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને. જામનગર જિલ્લામાં નો ડ્રગ્સ ડ્રાઈવ, જ્યારે મોટી ખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડા, જ્યારે ગાંજાના જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા. આ બાજુ મિત્રો અમદાવાદના દાણી લીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, જ્યારે ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ કરતો હતો. મમતા બેનર્જીને હરાવ્યા એટલે મારા પીએની હત્યા કરાઈ, જ્યારે શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ. ત્યારબાદ મિત્રો ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો લાલ, જ્યારે 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો. તું બાયલા હે કહીને કેદીએ મારી લાત, જ્યારે સાબરમતી જેલમાં 2 કેદીઓ વચ્ચે મારામારી અને મિત્રો એક કેદીનો હાથે ફ્રેક્ચર. મિત્રો તમિલનાડુમાં CM બને એ પહેલા ટીવેકી ચીફ વિજય સામે FIR નોંધાવવા હાઈકોર્ટે સમક્ષની માંગ, જ્યારે IT માં ગરબડનો આરોપ. જામનગરના હાઈવે ઉપર મિત્રો ફાયર તંત્રની 2 દિવસથી તાબડતોડ ચકાસણી, જ્યારે 9 હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી અને અનેકને નોટિસ ફટકારી. ત્યારબાદ મિત્રો તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે. બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે કુદરતનો બેવડો માર જોવા મળશે, જ્યારે 6 જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે, અને મિત્રો શનિવારથી ફરી મિત્રો હીટ વેવનો પ્રકોપ શરૂ થશે. હવેથી મિત્રો વંદે માતરમને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો આપવામાં આવશે, અને અપમાન કરનારને થશે જેલ. કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય આવ્યો સામે. મિત્રો તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને, જ્યારે રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, અને મિત્રો કવ્યો 118 MLS નું સમર્થન લાવો. ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના ઘટી, જ્યારે યમુના નદીમાં હોડી પલટી ખાઈ જતા 9 લોકો ડૂબી ગયા, જ્યારે 6 લોકો લાપતા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બંગાળમાં અજારકતા જોવા મળી, જ્યારે ઠેર ઠેર હિંસા, અને આ હિંસાના કારણે 5 લોકોના મોત. મિત્રો ભાજપ TMCના કાર્યકરો યુદ્ધે ચડ્યા, જ્યારે નવા ચૂંટાયેલા 65% ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો. ત્યારબાદ મિત્રો તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી આજે શપથ લે તેવી પૂરેપૂરી શક્યતા, જ્યારે તમિલનાડુમાં સરકાર બનાવવાની કયાવત, જ્યારે મિત્રો રાજ્યપાલને પત્ર લખ્યો અને કોંગ્રેસ અને PMK બે મંત્રી પદ સાથે વિજયને ટેકો આપવા તૈયાર. મિત્રો તમિલનાડુમાં વિજયનો રથ અટક્યો, જ્યારે કોંગ્રેસનો 7 સત્તા બહુમતી નહીં, જ્યારે મિત્રો વિજયે 112 ધારાસભ્યોની સહીવાળો પત્ર સોંપ્યો, પણ જરૂર 118 ની.
ત્યારબાદ મિત્રો ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીતર અર્થતંત્ર ઉપર થશે મોટી અસર, જ્યારે IMFની મોટી ચેતવણી। મિત્રો સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો, જ્યારે પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી। તમિલનાડુમાં મિત્રો કોંગ્રેસ બરાબરની ફસાઈ, જ્યારે વિજયને ટેકો જાહેર કરતા જ સ્ટાલિને કર્યો મોટો ખેલ। હવેથી મિત્રો આતંકવાદના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા અમે અગળ, જ્યારે ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ ઉપર PM નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું સામે। ત્યારબાદ મિત્રો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત, જ્યારે બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, જ્યારે ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની મોટી ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી, જ્યારે બિહારમાં સમ્રાટ સેના તૈયાર અને PM નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથવિધિ। મિત્રો પાકિસ્તાનના 13 લડાકુ વિમાન, જ્યારે 11 એરબેઝ તોડી પાડ્યા હતા અને 100 સૈનિકોના થયા હતા મોત। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ ઉપર સેનાનું નિવેદન આવ્યું સામે। ત્યારબાદ મિત્રો 66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એકે સાંસદ। 118 સહીઓ લઈને આવજો, રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, જ્યારે તમિલનાડુમાં સસ્પેન્શન વધ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, જ્યારે 21 લોકોના થયા મોત અને મિત્રો 60 થી વધુ લોકોને ઈજા અને બાજુના ઘરો ખાલી કરવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો 2026 દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે, જ્યારે સૌથી મોટા વિજ્ઞાનની ડરામણી ભવિષ્યવાણી આવી સામે। હવે મિત્રો ભારતની રાહ નહીં જોઈએ, અમે ચીન પાસે જઈશું, બંગાળમાં સત્તા પલટા બાદ બાંગ્લાદેશનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે। ત્યારબાદ મિત્રો કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, જ્યારે ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ કરવામાં આવી અને કુલ 33 આરોપ લગાવ્યા। હોર્મુઝમાં ફસાયેલા જહાજો માટે ઈરાનની મોટી જાહેરાત કરવામાં આવી, જ્યારે અનેક કહ્યું દરિયાઈ ટેકનિકલ અને મેડિકલ સહાય પણ આપીશું। મિત્રો વડોદરામાં ડુપ્લિકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, જ્યારે રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 લોકો ઝડપાયા। મિત્રો કેજરીવાલને ટૂંક જ સમયમાં મોટી સરપ્રાઈઝ મળશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી આપ આદમી પાર્ટી ટેન્શનમાં।